નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। હું છું આપની સાથે વિક્રમ। સમાચારોની શરૂઆત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલતા સંકટનો માર હવે સામાન્ય નાગરિકના રસોડા સુધી પહોંચી રહ્યો છે। ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો છે। 14.2 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો વધારો થયો છે। દિલ્હીમાં હવે ઘરેલું સિલિન્ડરની કિંમત 913 થી વધીને 942 રૂપિયા પહોંચી ગઈ છે। અગાઉ 7 માર્ચે ઘરેલું ગેસ સિલિન્ડર 60 રૂપિયા મોંઘો થયો હતો। તો અહીંયા દિલ્હીની અંદર હવે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત 913 રૂપિયાથી વધીને 942 રૂપિયા થઈ ગઈ છે। આજે અહીંયા વધારો ઝીંકાયો છે। 29 રૂપિયાનો વધારો એલપીજી સિલિન્ડરની અંદર કરવામાં આવ્યો છે। 14.2 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે। દિલ્હીમાં હવામાન વિભાગનું વરસાદ અને ભારે પવનનું એલર્ટ। દિલ્હીમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે। 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, ત્યારે દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદની સાથે પવનનું પણ એલર્ટ દિલ્હી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। રાજ્યસભાની ચૂંટણી માટે ગાંધીનગરમાં ભાજપની બેઠક। મુખ્યમંત્રી નિવાસ સ્થાને સવારે 10 વાગે બેઠક મળવાની છે। ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા આ બેઠક યોજાશે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે। ભાજપના 4 રાજ્યસભાના ઉમેદવારો હાજર રહેશે। તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને હાજર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે। આજે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા જીપીએસસી ક્લાસ 1 અને 2 ની પરીક્ષા યોજાશે। રાજ્યભરમાંથી 1 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે। સવારે 11 વાગ્યાથી આ પરીક્ષા શરૂ થવાની છે, ત્યારે બપોરે 2 વાગ્યા સુધી પરીક્ષા ચાલવાની છે। પરીક્ષાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। સવારે 11 વાગ્યાથી આ પરીક્ષા શરૂ થશે। બપોરના 2 વાગ્યા સુધી આ પરીક્ષા ચાલવાની છે, જેમાં રાજ્યભરમાંથી 1 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે। જીપીએસસી ક્લાસ 1 અને 2 ની પરીક્ષા આજે યોજાવાની છે। નવસારીમાં નવનાથ આશ્રમ દ્વારા નવું નિર્માણ કરવામાં આવ્યું છે। શ્રી આઈ ભવન યાત્રી નિવાસનું લોકાર્પણ થશે। ગર્ભગીરી પ્રસાદાલય ભોજનશાળાનું પણ અહીંયા ઉદ્ઘાટન થશે। કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહેશે। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની પણ ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં જોવા મળવાની છે। વડોદરામાં ભાજપ ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલનું બેસણું, જેમાં વડોદરાના નવલખી મેદાન ખાતે બેસણાનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી સ્વર્ગસ્થ યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ આપવાના છે। મેનકા ગાંધી સહિત ભાજપના નેતાઓ પણ વડોદરા ખાતે આવી પહોંચશે। ગુજરાતના મળ્યા છે નવા પોલીસ વડા જીએસ મલિક। રાજ્યના નવા ડીજીપી તરીકે નિમાયા છે। જુલાઈ 2023થી અમદાવાદના પોલીસ કમિશનર હતા, ત્યારે 1993 બેચના આઈપીએસ અધિકારી જીએસ મલિક મૂળ હરિયાણાના રહેવાસી છે। બીએસએફ અને સીઆઈએસએફમાં પણ સેવા આપી ચૂક્યા છે। રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત છે। ઓક્ટોબર 2028માં જીએસ મલિક નિવૃત્ત થશે। અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા છે। કેએલએન રાવ સીઆઈડી ક્રાઇમમાં યથાવત રહેશે। રાવ જેલ વિભાગના ડીજી તરીકે પણ કાર્યરત રહેશે। ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે અલગ અલગ જગ્યાએથી ભક્તો આવતા હોય છે અને ભક્તિ કરતા હોય છે। ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં કડવા પાટીદાર સમાજના લોકો અંબાજી મંદિર પહોંચ્યા હતા। કડવા પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી દર્શન તેમજ મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરી હતી। સમાજમાં એકતા અને ભક્તિનો સંદેશ આપવા 55 જેટલી લક્ઝરી બસોમાં ભક્તો અંબાજી આવ્યા હતા। આ કાર્યક્રમમાં 3180 થી વધુ મહિલાઓ અને 400 થી વધુ સ્વયંસેવક ભાઈઓ ઉત્સાહભેર જોડાયા હતા। સમાજમાં ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કાર્ય કરનાર પાટીદાર અગ્રણીઓનું આ મંચ પર સન્માન કરાયું હતું। અમારા અમદાવાદના 72 સુવાળ પાટીદાર સમાજ દ્વારા લગભગ 3100 થી વધુ બહેનોને અંબાજીના દર્શન, ધ્વજારોહણ કાર્યક્રમ અને ભજન સંધ્યા ચાચર ચોકમાં
આ સુંદર મજાનું આયોજન અમદાવાદ બોતેર સમાજ પ્રગતિ મંડળ દ્વારા કરવામાં આવ્યું છે। લગભગ અલગ અલગ વર્ષે ધાર્મિક કાર્યક્રમોના માધ્યમથી બહેનોને અને ખાસ કરીને સમાજના વડીલોને આધ્યાત્મિક દર્શનોના કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હોય છે। અને આપણે બધા જાણીએ છીએ કે જે રીતે અંબાજી આવનારા દિવસમાં કોરિડોર બનવાનો છે, ભવ્ય વિકાસ થવાનો છે, પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા અંબાજીને એક અત્યંત આધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવાના છે। આવા સમયે આજે લગભગ 3500થી વધુ 3100 બહેનો અને 400થી વધુ સ્વયંસેવકો સાથે આ સુંદર મજાનો કાર્યક્રમ આજે અંબાજી ખાતે કર્યો છે। એનો સહભાગી થવાનો અમને અવસર મળ્યો છે। આખા મહેસાણા જિલ્લા, અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના તમામ ભજન મંડળ એટલે 3180 ટોટલ બહેનો અને 285 સ્વયંસેવકો સાથે અહીંયા આ ચાર્ટર ચોકમાં અમે આનંદનો ગરબો કર્યો હતો, ભજન કર્યા હતા। સેમ બપોરે ત્યાં આપણે ગણેશ ભવન ખાતે અંબાજીમાં પણ ભજન કર્યા હતા અને ટોટલ અમારે 55 બસ દ્વારા તમામ સભ્યોને અહીંયા લાવ્યા છીએ। અમદાવાદના આશારામ આશ્રમ પાસે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું। ડિમોલિશન પહેલા પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું। ડિમોલિશનનો વિરોધ કરી રહેલા સ્થાનિકોની અટકાયત કરવામાં આવી હતી। બબાલ વચ્ચે પણ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। 50 વારથી વધુ જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। ત્યારે હાઈકોર્ટનો આદેશ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જબરજસ્તી આ લોકો બેસાડે છે અને જબરજસ્તી કરી રહ્યા છે। આ જબરજસ્તી બી જેસીબી ને બુલડોઝર ફરી રહ્યા છે। કોઈ રજૂઆત સાંભળવાની નહીં, કોઈ આર્ગ્યુમેન્ટ સાંભળવાની નહીં। કંઈક તો હોય માનવતાની દ્રષ્ટિએ, કંઈક તો વસ્તુ હશે ને। તમે ફ્લેટ લઈને નીકળો, અમે તમને ફ્લેટ આપીએ છીએ। આ અનેક વાર કીધું છે, અમારા ફ્લેટ શું કરવા લેવા? અમારી જમીન છે, અમે શું કરવા ફ્લેટ લઈએ? જમીન આપી દેવી ને એટલા માટે જ આ બધી માથાકૂટ છે। અરે અમે લોકો ગરીબ માણસો છીએ, અમારું તો વિચાર કરો। ખાલી બસ પોલીસ શું કરો ઉતારે ખબર છે કે જો કોઈ વિરોધ કરે ને એટલે પકડીને બેહાડી દો અને એએમસી વાળા એમની મનમાની ચલાવે, એમનો ભ્રષ્ટાચાર કરે। ત્યાં કોઈ નહીં બોલતું। કેમ નહીં બોલતું? કે એએમસી વાળા સાલા એટલા ભ્રષ્ટ છે ને, એએમસી વાળા ઉપર જો દરોડા પડે ને તો એએમસી વાળાના ઘરે કરોડો રૂપિયા નીકળે। શરમ કરો હવે તો। અરે અમારા ઘર તૂટી ગયા, અમે ગરીબ માણસો છીએ, ક્યાં જઈએ? જો શહેર ખાલી થાય તો ગામમાં જાય, ગામ ખાલી થાય તો ક્યાં જઈએ અમે? હું અહીંયા 20 વર્ષથી આ અમારું ઘર છે। હું અહીંયા નાનપણથી અહીંયા મોટી થઈ છું। અમારી કેટલી લાગણીઓ જોડાઈ છે આ ઘર સાથે અને સરકાર કેમ આવું કરી રહી છે એ જ ખબર નથી પડી રહી। અમે ક્યાં જઈશું? અમારો બધો સામાન બહાર પડશે, ક્યાંય ભાડે ઘર નથી મળતા અમને। શું કરીએ કઈ ખબર નહીં પડતી અમને। અમદાવાદમાં શિવનગરમાં ડિમોલિશનને લઈને મોટી બબાલ થઈ હતી। ડિમોલિશનના વિરોધમાં મહિલાનો ફિનાઇલ પીવાનો પ્રયાસ, મહિલાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। ત્યારે મહિલાએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ડિમોલિશનના વિરોધમાં મહિલાએ ફિનાઇલ પીવાનો પ્રયાસ કર્યો હતો। અમદાવાદના આશારામ આશ્રમ નજીક ડિમોલિશનનો મામલો, જેમાં ડિમોલિશનને લઈને અમદાવાદના ડેપ્યુટી કમિશનરનું નિવેદન પણ સામે આવ્યું। તેમણે કહ્યું કે દબાણકારોને મહાનગરપાલિકાએ ગેરકાયદે બાંધકામની નોટિસ આપી હતી। ગેરકાયદે દબાણો દૂર ન કરતા ડિમોલિશનની કામગીરી કરાઈ હતી। મહાનગરપાલિકા દ્વારા શિવનગરમાં ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। એમને 37.5 ચોરસ મીટર જેટલી જગ્યામાં બાંધકામ કરવાની છૂટ હતી। ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમના દ્વારા 50 ચોરસ મીટરથી પણ વધારે વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ હોવાથી તેઓને જીપીએમસી એક્ટની હેઠળ નોટિસ આપવામાં આવેલી। આ નોટિસની સામે તેઓ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયેલ। નામદાર ગુજરાત હાઈકોર્ટે તેમની રજૂઆતને અગ્રાહ્ય રાખીને એવો આદેશ કર્યો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 50 ચોરસ મીટર કરતા જેટલું વધારાનું ગેરકાયદેસર બાંધકામ હશે એને દૂર કરી શકશે। તો આ નામદાર કોર્ટના ચુકાદાને ધ્યાનમાં લઈ અને તેઓને અત્રેથી જણાવવામાં આવેલ તે અંતર્ગત 50 ચોરસ મીટર કરતા વધુ ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। નકલીની ભરમાર વચ્ચે હવે સુરતમાં કથિત નકલી ડિમોલિશન થઈ રહ્યું છે। કથિત નકલી ડિમોલિશન મુદ્દે તંત્રના અધિકારીઓ કેમ ચૂપ છે? નાસીનગર ડિમોલિશન મુદ્દે પાલિકા કમિશનરની ચૂપકીદી। ત્યારે મીડિયાના સવાલોથી મેયર માયાબેન માવાણી પણ ભાગ્યા હતા।
ડિમોલિશન કાયદેસર કર્યું તો જવાબ આપવાનું કેમ ટાળ્યું હતું? 40 ફૂટ રોડ પહોળો કરવાના નામે ગરીબોને છત વિહોણા કર્યા હતા. મહાનગરપાલિકાએ ડિમોલિશન ન કર્યું હોવાનો પણ દાવો કરાયો છે. કોંગ્રેસ અગ્રણીઓને પાલિકાએ ડિમોલિશન ન કર્યું હોવાનો જવાબ મળ્યો. ડિમોલિશન સમયે પોલીસ પ્રોટેક્શન પણ હતું, તો હવે મૌન કેમ? નોટિસ આપ્યા વિના જ ઘરો તોડી પડાયા હોવાનો લોકોનો આક્ષેપ છે. ઝૂંપડપટ્ટીના અનેક ગરીબ પરિવારો ધુમધકતા તાપમાં ઘર વિહોણા થયા છે. ત્યારે ગંભીર આક્ષેપો પર અધિકારીઓ અને શાસકોની છટકબારીનો દાવો. ગરીબ અને શ્રમજીવી વર્ગના લોકોને ન્યાય અપાવવા કોંગ્રેસ મેદાને આવ્યું. કસૂરવાર સામે કડક કાર્યવાહી માટે કોંગ્રેસની હાઈકોર્ટને જવાની ચીમકી પણ ઉચ્ચારી. એવું છે એ વિષયમાં શું કહેવું? નરસિંહનગરમાં જે ડિમોલિશન કેવું છે દિનાલી બ્રિજ પાસે, એમાં શું આવે? કંઈક તો બોલો મેમ, કંઈક તો બોલો. ડિમોલિશન કેવું છે, શું આઈડિયા છે તમને એમાં? સુરતમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર. પાલિકા સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ભૂતિયા ડિમોલિશન બાબતે તપાસના આદેશ આપ્યા છે. પાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલનું નિવેદન, જેમાં તેમણે કહ્યું કે અમે લાઇન દોરી માટે ગયા હતા, ડિમોલિશન કર્યું નથી. ડિમાર્કેશન કરવા માટે પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો. ડિમોલિશન કઈ રીતે થયું તે તપાસનો વિષય છે. તપાસમાં જે સામે આવશે તે બાબતે કાર્યવાહી કરીશું. 4 રસ્તાની મિલકત કયા ઝોનને લાગે છે તે નક્કી થતું નથી. ના મિત્રો તરફથી જ આ જાણકારી મળેલી હતી કે નાસિરનગરમાં ડિમોલિશન થયું છે. મેં પ્રાથમિક તપાસ કરાવી છે તો એવું જાણવા મળ્યું છે કે 1980માં લાઇન દોરી કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવી હતી અને કોર્પોરેશને ડિમાર્કેશન માટે પોલીસમાં બંદોબસ્ત માગેલો હતો. તો ડિમોલિશન કઈ રીતે થયું આખું? ડિમોલિશનમાં કોર્પોરેશનનો કોઈ રોલ જ નથી. હું એ જ કહું છું, કોર્પોરેશને ફક્ત ને ફક્ત ડિમાર્કેશન માટે જ કાર્યવાહી કરી છે. તો ડિમોલિશન કરી કોણ ગયું છે? હવે એ તો તપાસનો વિષય છે અને મ્યુનિસિપલ કમિશનર શ્રીને મેં આ બાબતે સૂચના આપી છે કે આ ડિમોલિશન કઈ રીતે થયું તેનો વિગતવાર રિપોર્ટ મને આપવામાં આવે. કેટલી ગંભીર બાબત કે પોલીસ ફરિયાદ થશે આમાં? હું તમને એ જ કહું છું કે અમે તપાસનો ઓર્ડર આપી દીધો છે. સર, પાલિકાના નામે 100 મકાન તૂટી ગયા, પોલીસ બંદોબસ્ત સેન્ટ્રલ ઝોને માગેલો હતો, એ જ ટાઈમે બીજા લોકો આવીને કરી ગયા હતા. હું એમ જ કહું છું, અમે ફક્ત ને ફક્ત ડિમાર્કેશન કરવા માટે પોલીસ બંદોબસ્ત માગેલો હતો. સુરતમાં વેડ દરવાજા નાસિરનગર ડિમોલિશનનો વિવાદ, જેમાં કતાર ગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે પાલિકા દ્વારા આ ડિમોલિશન કરાયું નથી. સેન્ટ્રલ ઝોન દ્વારા લાઇન દોરીની કામગીરી કરાઈ છે. લાઇન દોરી માટે અધિકારીઓ ગયા હતા. મ્યુનિસિપલ કમિશનર પાસે મેં માહિતી મેળવી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે આ કર્યું નથી. ડિમોલિશન કોણ કરી ગયું તેની તપાસ કરવામાં આવશે. તપાસ કર્યા બાદ આ બાબતે કાર્યવાહી થશે. કમિશનરશ્રીનું કહેવું છે કે આપણે કોઈ એમાં કામગીરી કરી નથી, ડિમોલિશન આપણે કર્યું નથી, ડિમોલિશનની કાર્યવાહી પણ આપણે કરી નથી. આ લાઇન દોરીમાં રસ્તો હતો, એની માપણી માટે કોર્પોરેશનના કર્મચારીઓ ગયા હતા. એ લાઇન દોરીનો અમલ કરવા માટે માપ કેટલું આવે છે, માપ માટે અમલગીરી કરાવી કોર્પોરેશને નથી. સર, કેટલી ગંભીર બાબત પોલીસની હાજરીમાં લોકોને ઘર વિહોણા કરવા? ગંભીર બાબત છે. આ મારી જાણમાં આવ્યું, મીડિયા દ્વારા જાણમાં આવ્યું છે. એટલે જ મેં આજે મ્યુનિસિપલ કમિશનર પાસે મેં માહિતી માંગી છે. મ્યુનિસિપાલિટી કમિશનર તરફથી કહેવામાં આવ્યું છે કે અમે કોઈ કામગીરી આ કરી નથી. હવે બાકી કોણે કરી છે તો એ પોલીસ દેખે તો હું પોલીસને પણ પૂછીશ. તો સાહેબ, કઈ રીતે રજૂ થવું જોઈએ કામગીરી? આમાં જે દોષિત હોય કામગીરી તો મ્યુનિસિપાલિટી જ કરતી હોય છે, અન્ય કોઈની જવાબદારી હોતી નથી. ખાલી કરવાની પોલીસની માની કોઈની જવાબદારી હોતી નથી. પોલીસની શાંતિ જાળવવાની જવાબદારી હોય છે. નિયમ મુજબ બંદોબસ્ત આપતી હોય છે મ્યુનિસિપાલિટી માંગે તો. પરંતુ મ્યુનિસિપાલિટી અત્યારે અહીંયા કબજો લેવા ગઈ જ નથી. તો મને કમિશનર તરફથી જવાબ મળ્યો છે અને હું સુરત પાલિકાની સંકલન બેઠકમાં કુમાર કાનાણી લાલઘુમ થયા હતા. સંકલન બેઠકમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ તંત્ર પર આક્ષેપો કર્યા હતા. રહેણાંક વિસ્તારોમાં રૂપિયા લઈ બાંધકામ કરાયા છે. અધિકારીઓ બાંધકામ અંગે મોટો ભ્રષ્ટાચાર કરે છે. રૂપિયા ન આપે તેને બાંધકામ કરવા દેવાતા નથી. રહેણાંક વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો કરી ભ્રષ્ટાચાર કરાય છે. ગેરકાયદે બાંધકામો બંધ થવા જોઈએ તેવી અહીંયા નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું. સાથે જ કહેવામાં આવ્યું કે ખાડી અને પ્રી મોન્સૂનની નબળી કામગીરી મુદ્દે પણ તેમણે આકરા સવાલો પૂછ્યા હતા. રહીશો જ્યાં રહેતા હોય ત્યાં પ્લોટ અથવા તો મકાનો લઈને ઇન્ડસ્ટ્રીયલ અથવા કોમર્શિયલ બનાવવાનો ખૂબ મોટો ધંધો ચાલી રહ્યો છે અને આના કારણે
ત્યાં ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે, રોડ રસ્તાઓ બંધ થાય છે, જે લોકો રહે છે ને ત્યાં ત્રાસ થાય છે. અને આ તમામ પ્રકારના બાંધકામો ખૂબ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ચાલે છે અને ભ્રષ્ટાચાર સાથે ચાલે છે. એટલે મારી માગણી છે કે આ તમામ પ્રકારના આવા કામો બંધ થવા જોઈએ, ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ. સણિયા જેવા વિસ્તારની અંદર કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે જે બાંધકામો ચાલે છે ત્યાં ખૂબ મોટા ભ્રષ્ટાચારના વહીવટો ચાલે છે, એ પણ બંધ થવા જોઈએ. ઇન્ડસ્ટ્રી થાય, બાંધકામ થાય, અમને કોઈ વાંધો નથી, પરંતુ જો ભ્રષ્ટાચાર કર્યા વગર, કોઈને પૈસા આપ્યા વગર બાંધકામ થતા નથી. અને જો પૈસા આપે તો જ બાંધકામ થાય છે, અને પૈસા ન આપે એના બાંધકામ નથી થતા. તો આમાંથી મારી માગણી છે કે દરેક લોકોને બાંધકામ કરવા દો, અમને કોઈ વાંધો નથી, પણ ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ એવી મારી માગણી. સુરત એસીબીની વધુ એક લાંચિયા અધિકારીની સામે કડક કાર્યવાહી. પાલિકાના તત્કાલીન આસિસ્ટન્ટ ઇજનેરની સામે ગુનો નોંધાયો. કુલ 68.98 લાખની અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધાયો છે. આરોપી લાંચિયા અધિકારી રસિક મગન પટેલની સામે ગુનો નોંધાયો છે. કુલ આવકની સામે 68.98 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી છે. તપાસમાં 70.13 લાખ ટકાથી પણ વધુની અપ્રમાણસર મિલકત મળી હોવાનું સામે આવ્યું છે. 2011 થી 2020 દરમિયાન પાલિકામાં આસિસ્ટન્ટ ઇજનેર હતા. નિવૃત્ત અધિકારી રસિક મગન પટેલની એસીબીએ ધરપકડ કરી છે. ભાવનગર શહેરના રિંગ રોડ પર ગોજારો અકસ્માત થયો છે. અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇકને ટક્કર મારી હતી. બાઇક પર સવાર કાકા ભત્રીજાના મોત થયા છે. કારની ટક્કર બાદ બાઇક ટ્રકમાં ઘૂસી જતા મૃત્યુ થયું હતું. રાજકોટમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની પત્રકાર પરિષદ, જેમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં અશાંતિ ફેલાવનારા તત્વોની ઓળખ જરૂરી. દેશમાં જુદા જુદા જેહાદ, હવે દોસ્ત જેહાદ શરૂ થયો છે. દોસ્ત જેહાદમાં યુપીના સૂર્ય નામના યુવકની હત્યા થઈ છે. દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણ અટકાવવા પ્રયાસ કરીશ. હું દેશમાં કોઈ અંધશ્રદ્ધા નથી ફેલાવતો. લોકોને હનુમાન ભક્તિ કરવા માટે પ્રેરણા આપું છું. भारत में थूक जिहाद, मूत्र जिहाद, लैंड जिहाद, लव जिहाद के बाद एक नया जिहाद का इजाफ हुआ है, जिसका नाम है फ्रेंड जिहाद. जो उत्तर प्रदेश की सूर्या की घटना हुई है, सूर्या नाम के बालक की, वो दोस्ती जिहाद था. गुजरात का दक्षिण गुजरात भी वर्तमान में धर्मांतरण और लव जिहाद से बहुत ग्रसित है. पूरे भारत वर्ष में हम इसके लिए कार्य कर रहे हैं. इसीलिए लगातार धाम को, सनातन को और हम संतों को टारगेट किया जाता. लेकिन हम यही कहेंगे, बहुत ही जल्दी दक्षिण गुजरात में हम आयोजन करेंगे घर वापसी के लिए. देखिए, श्रद्धा और अंधश्रद्धा में बारीक अंतर है. श्रद्धा का मतलब है जानकर भरोसा करना, अंधश्रद्धा का मतलब है बिना जाने भरोसा करना. और हमने कभी भी अपनी पूजा की बात नहीं की, हनुमान दादा की पूजा की बात की. और यदि भारत में हनुमान चालीसा से जोड़ना, सामूहिक अर्जी लगाना, हनुमान जी के मंदिर जाने का उपाय बताना, अथवा पर हनुमान जी की पूजा बताने का उपाय बताना यदि अंधविश्वास है, तो चादर चढ़ाना भी अंधविश्वास है, कैंडल जलाना भी अंधविश्वास है, और जितने भी इतने अन्न बजाओ के काम है, वो सब अंधविश्वास है. અંબાજી નજીક રીછડી ગામના તળાવમાં ડૂબવાથી 3 બાળકોના મોત થયા છે. રીછડી ગામમાં દુર્ઘટનામાં 2 સગા ભાઈઓએ જીવ ગુમાવ્યો છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મોત થયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. કોઈપણ પ્રકારનું સૂચના બોર્ડ લગાવવામાં આવ્યું ન હતું. તળાવમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખોદાયેલા ઊંડા ખાડા એ કાળ સાબિત થયા છે. આદિવાસી સમાજના 7, 8 અને 10 વર્ષના 3 નાના બાળકોના મોત થયા છે. તળાવમાં નહાવા ગયેલા બાળકોના મોતથી પરિવારમાં આબ ફાટ્યું હતું. પાંસા ગ્રુપ ગ્રામ પંચાયતના રીંછડી ગામે 3 બાળકોનું રીંછડી તળાવના અંદર નાહવા જવાથી મૃત્યુ પામેલ છે. જે અમને 4 અને 10ના સમયે સ્થળ સ્થિતિ ઉપર આવી અને જોવાથી 3 બાળકોનું મૃત્યુ પામેલ છે. 3 બાળકોને સહી સલામત બહાર નીકાળેલ છે. બાળકો ગામ લોકોના જણાવ્યા અનુસાર 3 બાળકો નાહવા ગયેલા હતા, તો એમનું મૃત્યુ પામ્યું છે. અમારી માંગ એવી છે સાહેબ કે આ જે ડેમનું વિકાસનું કામ સરકારશ્રીએ ચાલુ કર્યું એ બરાબર છે, અમને કોઈ એમાં અંતરાજ નથી.
પણ કોન્ટ્રાક્ટની થોડી બેદરકારી છે કે ત્યાં બોર્ડ મારીને શહેરો તરફ અને જેસીબીથી તળાવ ઊંડો કર્યો છે, એમાં કેટલું પાણી છે કેટલું શું નથી એ અમારા ગામ લોકોને વડીલોને ખબર નથી. અને અજાણથી આ છોકરા 3 માસૂમ બાળકો આવી ગયા અને ડૂબીને મરી ગયા છે. એટલે આ બેદરકારી થોડી કોન્ટ્રાક્ટરની છે. અમારા સરકારને કોઈ કશું કહેવાનું નહીં, પણ સરકાર શ્રીને અમારે નમ્ર વિનંતી છે કે આ લોકોને જે સહાય મળતી હોય જે તો મદદ કરો ગરીબ લોકો, બીજું તો શું કહીએ. તળાવમાં બનાવ બન્યો છે તે નહીં, અમારી સહાય જો. તમારું શું લાગે છે ભાઈ તૂટી ગયા? એ મારો પોતાનો ભાઈ છે, મારાથી સૌથી છેલ્લો. જે 2 છોકરા ખૂટ્યા એ મારા મામાના છોકરા છે બી. સરકાર પાસે શું માંગ કરે છે? સરકાર પાસે અમે સહાય નહીં માંગતા છીએ. અરવલ્લીના મોડાસામાં પ્રેમ લગ્ન કરનાર દંપતી પર હુમલો થયો છે. મોડાસા કોલેજ રોડ વિસ્તારમાં યુવતીનું અપહરણ થયું હતું. પ્રેમી યુવકને ટોળાએ હુમલો કરી ઢોરમાર માર્યો હતો. વિઝા કન્સલ્ટન્ટની ઓફિસની આગળ આ હોબાળો થયો હતો. ત્યારે 6 મહિના પહેલા મિહિર પંચાલ અને અલ્ફીનાએ લગ્ન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા જવા માટે વિઝા ઓફિસે આ દંપતી આવ્યું હતું. બે કારમાં આવેલા અપહરણકારોએ યુવતીને ઉઠાવીને ફરાર થયા હતા. પોલીસે ઘટનાની ગંભીરતા જોતા તપાસ હાથ ધરી છે. યુવતીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. હોસ્પિટલમાં ચેકઅપ થયા બાદ અમે બંને એનું એક ફોર્મ ભરવા માટે બેલેટ ફોરનું ફોર્મ ભરવા માટે અમે રૂહાન પટેલ ક્લાસીસમાં ગયા હતા. રૂહાન પટેલ ક્લાસીસમાં ગયા પછી મારા વાઈફને મેં એકલી ઉપર મોકલી કે જ્યાં તું ક્લાસમાં જઈને ભરતો. એ પછી રૂહાન પટેલ ક્લાસીસવાળાએ મારી વાઈફનો ફોન લઈ લીધો. એ પછી એને એમ કીધું કે ઓટીપી આવે છે, ઓથેન્ટિકેશન નથી થતું, થોડી વાર લાગશે, આમ થશે. એટલામાં એને બહાર આવીને એના સગા સંબંધીઓને ફોન કરી દીધો કે આ રીતે આપણી છોકરી અહીંયા આવી છે તો તમે લોકો આવી જાઓ. મહીસાગરના સંતરામપુરના બટકવાડા ગ્રામ પંચાયતમાં હોબાળો થયો હતો. ચાલુ સભામાં લાફાવાળી થઈ હતી, જેમાં પૂર્વ ડેપ્યુટી સરપંચ અને સભ્ય, ત્યારે ગ્રામજન અને ઉગ્ર બોલાચાલી બંને વચ્ચે થઈ હતી. વ્યક્તિએ વિકાસના કામોને લઈને બોલાચાલી થતા સભ્યને લાફા ઝીક્યા હતા. લાફાવાળીને લઈને બટકવાડા ગ્રામ પંચાયતની સભા બરખાસ્ત કરાઈ હતી. સભ્ય બહાર નીકળી ડંડો હાથમાં લઈને વ્યક્તિને મારવા દોડ્યો હતો. સભ્ય સુરપાલ તાવિયાડ અને નરેશ તાવિયાડની સાથે લાફાવાળી થઈ હતી. સુરપાલ તાવિયાડની સંતરામપુર પોલીસ સ્ટેશન મથકમાં લેખિત અરજી થઈ છે. વલસાડમાં નવો બનાવેલો રસ્તો ગણતરીના કલાકોમાં પીગળ્યો હતો. રાતના સમયે બનાવવામાં આવેલો રોડ બપોરના સમયે પીગળ્યો હતો. માત્ર 33 ડિગ્રી તાપમાનમાં જ રોડ પીગળીને અહીંયા સવાલો ઉઠ્યા છે. ત્યારે અંબામાતા વિસ્તારમાં બનાવેલો રોડ 12 કલાકમાં જ પીગળ્યો હતો. રોડની બંને બાજુ ખુલ્લી રાખી માત્ર વચ્ચેના ભાગમાં ડામર પાથર્યો હતો. રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. રોડ ફરી તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. રાત્રે 2 વાગે એ લોકો રોડ બનાવીને ચાલ્યા ગયા. અત્યારે બપોરે 2 વાગે એટલે અહીંયા ચલાય તેવી હાલત નહીં મળે. તમે પહેલા જુઓ કે આ રીતે કઈ રીતનો રોડ બનાવ્યો, એ લોકો શું કરતા છે. એના કરતા આ 2 સાઈડનો રોડ બનાવવાનો તો બાકી જ રાખેલો. બે બાજુ 1-1, 1.5 ફૂટનો રોડ છોડીને વચ્ચેનો પટ્ટો મારીને એ લોકો ચાલ્યા ગયા. તમે એને આ આખું તમે આ શૂટિંગ બતાવો. આ ખાડા થઈ ગયેલા છે. આ હજુ વધીને 4 થી 5 દિવસની અંદર મોટા ખાડા થઈ જાય. એના કરતા રોડ નહીં બનાવેલો તો તે સારો હતો કે કમસે કમ ધૂળ નહીં ઉડતી હતી. આ બધા તમામ દુકાનવાળા આબાજની બહાર 24 દુકાનવાળા હેરાન થાય. આખું વરસ નીકળી ગયું છે, ચોમાસું ચાલુ થવાનું છે, એ લોકો રોડ બનાવી કાઢ્યું. રોડ રાતના 2 વાગે બનાવ્યા તાકી કોઈ બોલે નહીં. એ ખાલી પૈસા કમાવાનું કામ કરતા છે. રાતના 2 વાગે રોડ બનાવ્યું, હમણાં બપોરની 2 વાગી છે અને રોડ ઉખડી ગયું છે અને ખાડા બી પડી ગયા છે. જામનગર દરિયાઈ સરહદે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. દેશની દરિયાઈ સુરક્ષા માટે તંત્ર એક્શનમાં છે. ત્યારે એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીનું સંયુક્ત ચેકિંગ હાથ ધરાયું હતું. સિક્કા જેટી અને સોલ્ટ ગેટ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું. મરીન કમાન્ડો દ્વારા શંકાસ્પદ બોટોનું ચેકિંગ હાથ ધરાયું હતું. દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા દરિયાકાંઠે કડક નાકાબંધી કરવામાં આવી હતી. કચ્છનું માંડવી આજે પણ પોતાની સદીઓ જૂની જહાજ નિર્માણની ભવ્ય પરંપરાને કારણે વૈશ્વિક સ્તરે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ઈસવીસન 1636માં રાજા ખેંગારજી દ્વારા સ્થાપિત આ શહેર મુંબઈ અને સુરત પહેલા પૂર્વ આફ્રિકાથી લઈને ઇંગ્લેન્ડ સુધીના આંતરરાષ્ટ્રીય વેપારનું મુખ્ય હબ ગણાતું હતું. સમય જતા આધુનિકીકરણના કારણે વ્યાપારી મહત્વ ઘટ્યું હોવા છતાં આજે પણ રૂકમાવતી નદીના કિનારે પરંપરાગત પદ્ધતિથી લાકડાના વિશાળ જહાજો બનાવવાનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે. અહીંના સ્થાનિક ખારવા પરિવારો દ્વારા પેઢી દર પેઢી જહાજોના અદ્ભુત સૂક્ષ્મ મોડેલો તૈયાર કરીને આ પ્રાચીન કૌશલ્યને જીવંત રાખવામાં આવ્યું છે. આ અદ્ભુત શિપબિલ્ડિંગ વારસો, ઐતિહાસિક કિલ્લાના અવશેષો અને મનમોહક શાંત દરિયા કિનારો આજે માંડવીને કચ્છના ગૌરવવંતા પ્રવાસન સ્થળ તરીકે વિશ્વભરમાં એક અનોખી ઓળખ અપાવી રહ્યું છે. અહીંયા અમે અમારું આ દુકાન છે સાગર શિપ મોડલ. અહીંયા બધે ટાઈપના અમારે અહીંયા મોડલ બને છે. નાના 10 ફૂટથી કરી 8 ફૂટ જે તમે કહો એ ટાઈપના મોડલ બનાવીએ છીએ. ઐતિહાસિક પણ મોડલ અહીંયા કને બને છે બધા જૂના, ને અમે ફોટો પ્રમાણે પણ અહીંયા શિપ અમે બનાવી આપીએ છીએ. અમારો આ જે સાગર શિપ મોડલ છે એ લગભગ 60 વર્ષથી ઉપર છે ને આખા કચ્છમાં મને લાગે છે એક જ આ અમારો શોપ છે. હવે અહીંયા કને અમારા બધે ટાઈપના મોડલ બને છે. અત્યારે અમે ખાસ કરીને તો જે છે એ કચ્છી કોટિયા છે. કચ્છી કોટિયા જેને કહીએ છીએ, જે માંડવીમાં પહેલે પ્રખ્યાત ચાલતા કચ્છી કોટિયા, જે હવાથી ચાલતા સઢવાળા પર બને છે. મધ્યપ્રદેશના શિવપુરીમાં એક તરફી પ્રેમમાં હેવાને ક્રૂરતાની તમામ હદ વટાવી છે. ઘરમાં એકલી રહેલી સગીરા પર કુહાડીના 20 ઘા ઝીક્યા બાદ ગળે ફાંસો આપીને ઘરની છત પરથી લટકાવી હતી. આરોપીના હાથમાંથી દોરડું છૂટી જતા સગીરા નીચે પટકાઈ હતી. હાલમાં તેની હાલત ગંભીર માનવામાં આવી રહી છે. સગીરાની બૂમો સાંભળીને ગ્રામજનો એકઠા થતા આરોપીને પકડીને પોલીસ હવાલે કરાયો છે. પીડિતાના પરિજનો અનુસાર 2 મહિના પહેલા પણ આરોપીએ સગીરાની છેડતી કરી હતી. હાલમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે અને 5 લોકો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. कल चौकी कोट थाना मोदी के अंतर्गत एक ग्राम है चरावनी, उसमें एक लड़की थी, उसको कुछ लोगों ने उस पर जानलेवा हमला किया, जिसका वीडियो भी सोशल मीडिया पर काफी वायरल हुआ. तो जैसे ही पुलिस को सूचना मिली तो चौकी प्रभारी तत्काल मौके पर पहुंची. तो तब तक उस लड़की को उसके परिजनों के द्वारा हॉस्पिटल ले जाया गया था. तो चौकी प्रभारी तत्काल हॉस्पिटल पहुंची. तो हॉस्पिटल पर ही देहाती नाथी देखी गई. उसमें हत्या के प्रयास व अन्य धाराओं में मुकदमा पंजीबद्ध किया गया और 5 आरोपियों के खिलाफ उसमें अपराध पंजीबद्ध किया गया था, जिसमें मुख्य आरोपी धर्मेंद्र परिहार जो वीडियो में भी दिखाई दे रहा है, और उसके अलावा उसके जो साथी अजब सिंह परिहार और रेणु परिहार और फूलाबाई परिहार, इनको आज मोती कोर्ट पुलिस ने गिरफ्तार किया है, जिन्हें माननीय न्यायालय पेश किया जा रहा है. एक आरोपी अभी इसमें फरार है, जिसको हम शीघ्र गिरफ्तार कर लेंगे. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષા દળો દ્વારા ઓપરેશન શેરાવાલી ચાલી રહ્યું છે. સતત 16મા દિવસે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. દોરીમાલ અને ગંભીર મુગલાના જંગલમાં છુપાયેલા આતંકીઓની શોધખોળ ચાલી રહી છે. પાકિસ્તાની આતંકી છુપાયાના ઇનપુટ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડ્રોન અને અન્ય તકનીકની પણ મદદ લેવામાં આવી રહી છે. આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. રસ્તા પર વાહન ચેકિંગ અને નાકાબંધી પણ કરવામાં આવી રહી છે. પંજાબના હોશિયારપુરના જંગલમાં સુટકેસમાંથી 14 વર્ષીય છોકરીનો સળગેલો મૃતદેહ મળવાના કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે યુવતીની હત્યા તેની માતાના લિવ ઇન પાર્ટનરે કરી હતી. આરોપીનો દાવો છે કે તેને છોકરીનું છોકરાઓ સાથે હળવું મળવું પસંદ નહોતું. તે જ્યારે તેને આ વાતને લઈને રોકતો ટોકતો ત્યારે છોકરી તેની માતા સાથેના તેના સંબંધની વાત બધાને કહી દેવાની ધમકી આપતી હતી. તેનાથી નારાજ થઈને આરોપીએ પહેલા ગળું દબાવીને હત્યા કરી, પછી મૃતદેહને સુટકેસમાં પેક કરીને ખુરાલગઢના જંગલમાં લઈ જઈને સળગાવી દીધો. શરૂઆતમાં સગીરાની માતાએ પોલીસને ફરિયાદ કરી હતી કે તેની દીકરીને કોઈ યુવક લલચાવીને બગાડી ગયો છે. જો કે પોલીસને શક જતા ઊંડાણથી તપાસ કરતા મોટો ઘટસ્ફોટ થયો છે. આરોપી ગુરવિંદરની ઉંમર હાલ 23 વર્ષની છે અને છોકરીની 32 વર્ષીય માતાના છૂટાછેડા થયેલા છે. આરોપી દુબઈથી પાછા ફર્યા પછી મહિલાના સંપર્કમાં આવ્યો હતો. બંને નવા શહેરમાં ભાડાના મકાનમાં સાથે રહેતા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ અને પૂછપરછના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.